વડવાયું ફૂટી ગઈ છે. અમે નાના હતા ને ત્યારે વડલો હોય ને મીસુબેને કીધું ને આજે દાદા તો વિડીયોમાં આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને જો કાલની જેમ આજે પણ આપણે આપણું કામ લઈ લીધું છે. કાલે રોટલાથી શરૂઆત કરી હતી, આજે રોટલાથી શરૂઆત કરી દીધી. કેમ કે રોજનું આપણું કામ હોય બતાવવાનું હોય, તો આજે પણ રોટલા જો આજ તમારે મજૂર છે ને ટિફિન વગરના છે એટલે રોટલા એને આપવાના હતા. તો રોટલા વધારે બનાવવાના હતા, જો એટલા રોટલા મેં બનાવી નાખ્યા છે અને હજી થોડાક બાકી છે એ બનાવી નાખું. અને ચૂલો તો જોવાના બર્તન તો કંઈ જગતા નહોતા, હવાઈ ગયા હોય એટલે. તો અત્યારે જો અમારો મોટો ગેસ છે ને મેં લઈ લીધો છે કે આ ગેસ ઉપર કરી નાખું ને તો એટલા બધા રોટલા છે ને ફટાફટ થઈ જાય. નકર પછી નાના ગેસ ઉપર તો ઘડીકમાં ખૂટે નહીં એટલા બધા. એટલે આપણે જો મોટો ગેસ લઈ અને બનાવવા માંડ્યા છે એ રોટલા, ગરમા ગરમ રોટલા જો તૈયાર થવા માંડ્યા છે. અને કાલની જેમ આજે પણ રોટલા થઈ જાય તો પછી આપણે ભાત દઈ આવશું. તો જો આપણે આટલા બધા રોટલાનો અત્યારે થપ્પો મારી દીધો છે, હજી તો થોડાક બાકી છે. તો બાકી છે એટલા રોટલા ફટાફટ પૂરા કરી લઈને કાલની જેમ આજે મારા મમ્મી ચો સવારમાં વાડીએ આવી ગયા છે. એ મજૂરો એટલે એને તો જવું પડે વાડીએ, આજે સવારમાં વાડીએ આવી ગયા છે. અને મેં બધું કામ પતાવીને પછી રોટલા કરવા વળગી ગઈ છે. કાલની જેમ આજે પણ હું વાડીએ આવી ગઈ છું ભાત દેવા માટે. અને અહીંયા જો ખેતરમાં આવીને માંડવી જોઉં છું કે માંડવી કેવી સરસ થઈ ગઈ છે. અમારે તો જો કે ઓરવેલી હતી એટલે મોટી મોટી થઈ ગઈ છે સરસ મજાની માંડવી. તો જો આખું ખેતરનો નજારો જોઈને તો બહુ મસ્ત ખેતર કેવો દેખાવ આવે છે, સરસનું લાગે છે. જો અમારે એકદમ મોટો ઘેઘૂર વડલો છે, આખો બહુ મસ્ત વડલો છે. અને ઉનાળામાં તેનો છાંયો એટલો મસ્ત બધો હોય ને, બહુ જ મોટો છે. અને જો કેવી સરસ ને વડવાયું ફૂટી ગઈ છે. અમે નાના હતા ને ત્યારે વડલો હોય ને, મારા પપ્પાની વાડીએ વડલો હતો તો અમે વડવાએ હિચકતા, વડલા ઉપર ચડતા. એકદમ સરસ છે, ચારે બાજુ વડવાયું ફૂટી ગઈ છે. અને વડલાનું તો બહુ મસ્ત દેખાવ આવે છે, એકદમ સરસ. ભાતવાડીએ મૂકી દીધું છે. અને ખેતરમાં જ મારા મમ્મીની તો બહુ દૂર હતા, ઓલી બાજુના શેઠે હતા એટલે ત્યાં કંઈ હું એને કહેવા ન ગઈ, તો હું ફોન કરીને કહી દઈશ કે ભાત મૂકી ગઈ એમ. અને અહીંયા જો માતાજીના દર્શન કરી લીધા. અમારી વાડીમાં ગાડીમાં એન્ટર થાય કે આવીએ ને તરત જ જાય અમારા માતાજી ખોડિયારમાંનું મંદિર છે, પછી આગળ અમારી વાડી છે. તો અહીંયા જો ભાત મૂકી આવી અને પછી અહીંયા મેં દર્શન કરી લીધા. અને હવે હું પણ જાઉં ઘરે, હજી મારે જમવાનું બાકી છે અને ઘરે જમવાવાળા બાકી છે. તો ઘરે જઈ અને બધાને જમવા આપી દઉં અને પછી હું જમી લઉં. જેમાં મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે. ઘડિયાળમાં અત્યારે 5 થઈ ગયા છે. કારણ મીસુબેન સ્કૂલેથી આવી ગયા, સ્કૂલેથી આવ્યા ને તરત જઈ અને આપ્યા છે સ્કૂલે નવા બૂટ. હજી સુધી આજ વખતે મોડું થઈ ગયું, કાં નહોતા આપ્યા. તો બૂટ આપ્યા ને તો આવીને સીધા પહેરી લીધા, માપી લીધા. મમ્મી માપી લઉં કેવા થાય કે. અને જો બૂટ પહેરીને બેન બેઠા છે. બે મોજા બગડી જાય વારા ફરતી ધોવાના. અને ભાઈ તમારા બૂટ તો બે ને આપ્યા છે બૂટ. કા બૂટ ને નીચે મૂકો કે બૂટ ને ન મૂકવાના હોય સેટી ઉપર. સેટી ઉપર મૂકવાના હોય. કા મીસુબેન? અને મીસુબેન તમે કાઢો હવે બૂટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અને તમે બધા કોમેન્ટ કરી હતી ને કે મારા દાદા વિડીયોમાં આવે, તો અહીંયા અમારા દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા મીસુબેન તો વિડીયોમાં આવતા હોય, પછી અમારે શું આવું? મારા ભાઈ આવ્યા. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો એના ભાઈ આવ્યા, એના દાદા આવ્યા. બધા કહેતા હોય ને કે મીસુમ દાદા ને ખાતા ગામમાં બધા આવ્યા. અમારે બેન વિડીયો કોમેન્ટ બસ થઈ ગઈ એમ છે. અમારે બધાને આવવું પડે એમ નથી.
વીસુબેન બહુ આવે. આ મીસુબેન જેવું કોઈ બોલતા નથી આવડતું કેમ? ના આવે, હા. હા એટલે બીજા કોઈ વિડીયોમાં ન આવે. અને આઈના દાદા પહેલી વાર આવ્યા. મારા ભાઈની બીજી ચેનલ નથી ને એમાં મારા દાદા આવ્યા હતા, પણ હે ને ચેનલ નીકળી ગઈ ને તો મારા મમ્મીની નવી બની ને એમાં દાદા આવ્યા જ નથી. બાત આવે હા વાત તો આ આવે. ઓલી ચેનલના નો આવતા. એટલે આજે હવે આ મીસુબેન ચેનલના. આજે મીસુબેને કીધું ને એટલે દાદા હોતે ચેનલમાં આવ્યા કા મીસુબેન? હા મીસુબેન કહે એટલે બધાને એમ કરવું પડે કા? તો જો કોમેન્ટ એવી હતી કે તમારા દાદા અને તમારા પપ્પા ને એમ કેમ નથી આવતા, તો મીસુબેને કીધું ને તો આજે દાદા તો વિડીયોમાં આવી ગયા કા? દાદા આવી ગયા ને પપ્પા પણ થોડાક સમય પછી એને એવું લાગશે ને કે મારે વિડીયોમાં આવવું, તો એ પપ્પા પણ વિડીયોમાં આવી જશે. આજે આ મીસુબેને કીધું ને એટલે દાદાને તો આવવું જ પડ્યું વિડીયોમાં કેમ? હા મીસુબેન કેમ કરવું પડે. અને બીજી એક કોમેન્ટ હતી કે તમારું ગામ કયું છે, એટલે કોમેન્ટનો જવાબ તો મેં આપ્યો જ તો, પણ ભાઈએ કદાચ જોયું નહીં હોય એટલે એને કીધું કે મેં તમને પાછું પૂછ્યું પણ જવાબ નથી આપ્યો. તો મીસુબેન આપણું ગામ કયું છે? તારે જીનો જુનાગઢ તાલુકો મંદિરા અને ગામ ચિરોડા. તો અમારું મેંદરડા તાલુકાનું ચિરોડા અમારું ગામ છે. એટલે બે વખત ભાઈ તમે પ્રશ્ન પૂછ્યો તો મેં બે વખત જવાબ આપ્યો, પણ તમે કદાચ અમારી રિપ્લાય જોઈ નહીં હોય એટલે ખબર નથી, એટલે પાછા તમે કોમેન્ટ કરી કે તમે જવાબ આપજો, એટલે આજે અમે બોલીને કહી દીધું કા કે અમારું ગામ આ છે. જીનો જુનાગઢ તાલુકો મંદિરા અને ગામ ચિરોડા. અને સારું કહેવાય કે તમે અમારા વિડીયો જોવો છો અને અમને કોમેન્ટ પણ કરી. એટલે તમે કોમેન્ટ કરો ને તો અમને મજા આવે કે નહીં સામે અમને સારો રિસ્પોન્સ મળે છે. તો કોમેન્ટ પણ બધાય જરૂર કરજો અમારા વિડીયામાં. અને અમારા એ ભાઈએ કીધું હતું ને કે મીસુબેન મને બહુ જ ગમે છે, તો તમે મીસુબેનને મળવા પણ ક્યારેક આવજો કે હા. હા. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.